સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે ધર્મનંદ આશ્રમમાં દર વર્ષે યોજાતી વાર્ષિક ઉજવણી અંતર્ગત સંતો મહંતોનો વિશાળ ધાર્મિક મેળાવડો યોજાયો। આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી સંતો મહંતો પધાર્યા હતા અને હિન્દુ સનાતન ધર્મના સંરક્ષણ, સંસ્કૃતિના જતન અને યુવાનોમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન, સત્સંગ અને ધર્મચર્ચા જેવા આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા। ગાંજીસર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર ધર્મનંદ આશ્રમ પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। ધર્મનંદ આશ્રમમાં યોજાતી આ વાર્ષિક ઉજવણી સનાતન ધર્મના પ્રસાર અને સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહી છે। કોઈ સંત પાકે ભજન કરે તો 71 પેઢી સુધી એનો મોક્ષ થઈ જાય છે। એ સંતની કક્ષા છે। મને પછવાડે વાલા મારી ઝોપડી, વાલા મારી ઝોપડી, રામને પછવાડે વાલા તો એ બનાવી લે અને ગમે એવો રાક્ષસ હોય, પ્રેત હોય, ભૂત હોય તો એ મનુષ્ય દેહ બનાવી નાખે અને ભગવાન સુધી મોટું મન કરજો। કોઈ એવું હોય તો વસ્તુ જાતિ કરજો અને એમાં ન પડતા ક્યારેય નાની વાત થઈ। અને બીજી વાત કે તમને જે ગુરુ મંત્ર આપ્યો હોય એમાં તમારે દંડ વિશ્વાસ રાખીને ખૂબ હરિભજન કરજો। રાગ દેશ ઈર્ષા છે તો ભયભીત છે અને આપણે આપણા ધર્મ મરીએ તો એ કલ્યાણકારી છે। એવું શ્રીમદ ભગવદ ગીતા કહે છે। તો આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, આપણો મનુષ્ય ધર્મ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે। બીજી વાત કે સંસ્કારની વાત આવી। આજ સમય આવતા, યુગ બદલાતો, આપણે આપણા ધર્મ ચૂક્યા, આપણા સંસ્કાર ચૂક્યા। તુલસી કેરો છોડ દો, આંગણિયામાં તુલસી કેરો છોડ દો, હીરે ધાણીએ વાલા મરાયા